રેફ્રિજરેટર એક એવું સાધન છે જેની દરેક ઘરમાં જરૂર હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેની જરૂરિયાત વધી જાય છે. તેનો ઉપયોગ પાણીથી લઈને દૂધથી લઈને શાકભાજી સુધીની દરેક વસ્તુને સંગ્રહિત કરવા માટે કરવામાં આવે છે. જોકે એવું જોવા મળે છે કે મોટાભાગના ઘરોમાં લોકો ફ્રિજની ઉપરની જગ્યાનો પણ ઉપયોગ કરે છે અને તેના પર ઘણી બધી વસ્તુઓ રાખે છે. જોકે તમે ઘરમાં ફ્રિજ રાખો છો, પરંતુ ફ્રિજ પર વધારાનો સામાન રાખવો સારો માનવામાં આવતો નથી. વાસ્તુ પ્રમાણે દિશાઓનું ધ્યાન રાખવું જોઈએ. તેની ઉપર વસ્તુઓ પણ ખૂબ સમજી વિચારીને રાખવી જોઈએ. ફ્રિજ એ તમારા રસોડા અને ખાદ્ય પદાર્થો સાથે સંબંધિત એક સાધન છે, તેથી કેટલીક ભૂલો તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની ઘરના સભ્યો પર સકારાત્મક કે નકારાત્મક અસર પડે છે. તેથી દરેક વસ્તુને લગતા કેટલાક વાસ્તુ નિયમો બનાવવામાં આવ્યા છે. ફ્રિજને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જે મુખ્યત્વે ઘરમાં વપરાય છે. આજના સમયમાં ફ્રીઝર એ ઘરમાં વપરાતું મહત્વનું મશીન છે. ઘણીવાર લોકો અજાણતા જ આવી વસ્તુઓ ફ્રિજમાં રાખી દે છે. તેને રાખવાથી ભવિષ્યમાં તેમને નુકસાનનો સામનો કરવો પડે છે. આવો જાણીએ ફ્રિજના વાસ્તુ નિયમો. તો મિત્રો, આજના વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વધારે વિનંતી છે કે અમારી આ વિડીયોને લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. કઈ વસ્તુ ફ્રિજ પર ન રાખવી જોઈએ? ઘણા લોકોને પૈસા વગેરે ફ્રિજ પર રાખવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પૈસા અને સોનું વગેરે ક્યારેય પણ ફ્રિજની ઉપર ન રાખવું જોઈએ. તેનાથી ધંધામાં નુકસાન થઈ શકે છે. દવાઓની ફ્રિજમાં દવાઓ રાખવાથી તેની અસર નષ્ટ થઈ જાય છે. વિજ્ઞાન ફ્રિજમાંથી નીકળતી ગરમી વિશે 20 વસ્તુઓ સ્વીકારે છે. તેની અસર દવાઓ પર પડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ફ્રિજની ઉપર દવાઓ રાખે છે, પરંતુ દવાઓ ક્યારેય ફ્રિજની ઉપર ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર સિવાય મેડિકલ સાયન્સમાં પણ દવાઓને ફ્રિજમાં રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. વાસ્તુમાં ત્યાંનું તાપમાન વધારે હોય છે અને આવી સ્થિતિમાં દવાઓને શેલ્ફ લાઇફ ઓછી થઈ જાય છે. ફ્રિજ પર બ્રેડ અથવા રોટલી વગેરે જેવી ખાદ્ય ચીજો ક્યારેય ન મૂકવી જોઈએ. ત્યાંનું ગરમ તાપમાન તમારું ભોજન બગાડી શકે છે. વાસ્તુ અનુસાર ફ્રિજમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થાય છે, જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ રીતે જો તમે ફ્રિજની ઉપર ખાદ્ય પદાર્થો રાખો છો, તો તે નકારાત્મકતા પણ તમારા ખોરાકમાં ક્યાંક સામેલ થઈ જાય છે. ઘણા લોકો ઘરને વધુ સુંદર બનાવવા માટે માછલી ઘરમાં રાખે છે અને તેને ફ્રિજની ઉપર રાખી દે છે, પરંતુ વાસ્તુ મુજબ આવું ન કરવું જોઈએ. જ્યારે તમે માછલી ઘરને ફ્રિજની ઉપર રાખો છો, તો તે માછલીઓના જીવિત રહેવાની શક્યતાઓ ઘટી જાય છે. શક્ય છે કે તેને રાખ્યા પછી તમારા ઘરે માછલીઓ પણ ખૂબ જ ઝડપથી મરવા લાગી હોય. જો તમારા ઘરે પણ આવું થતું હોય, તો તેમની જગ્યા તરત જ બદલી નાખો. ઘણી વખત ઘરમાં ફ્રિજ લિવિંગ એરિયામાં વગેરે રાખવામાં આવે છે અને તેથી જ લોકો ત્યાં ફ્રિજની ઉપર બાળકોના મેડલ કે ટ્રોફી વગેરે મૂકી રાખે છે, પરંતુ આવું કરવું શુભ માનવામાં આવતું નથી. જ્યારે તમે આમ કરો છો, ત્યારે તે સિદ્ધિઓના નકારાત્મક ઉર્જા પ્રવેશે છે, જેના કારણે બાળકો માટે આગળ વધવાની તકો નોંધપાત્ર રીતે ઘટી જાય છે. તેમની પ્રગતિમાં અવરોધ ઊભા કરે છે. આ રીતે ભવિષ્યમાં તેમની ટ્રોફી કે મેડલમાં કોઈ વધારો થતો નથી. ફ્રિજ હંમેશા દિવાલથી ઓછામાં ઓછું 1 ફૂટના અંતરે રાખવું જોઈએ. ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે ફ્રિજને હંમેશા પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં અવશ્ય હર હર મહાદેવ, જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને જલ્દીથી ફોલો કરો અને વિડીયો દરેક સુધી પહોંચાડો. સવારના સૌને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જય